અંકલેશ્વરના નર્સ મોટર્સની બાજુમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પરના ઓપરેટરને પરત નોકરી પર લેવાની રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક અનસ મોટર્સ બાજુ આવેલા પમ્પિંગ સાઇટ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા તલહા શેખે નોકરી પર ફરીથી પરત લેવા માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। તલહા શેખના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 8 વર્ષથી કોન્ટ્રાક્ટર હેઠળ અને હાલ ઇમોર્ટલ એજન્સી હેઠળ કોન્ટ્રાક્ટર આધારે પમ્પિંગ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા। જો કે તેમને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું અને તે અંગે કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં ન આવ્યા હોવાનો એવા આક્ષેપ કર્યા છે। તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરાતા તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે। આ મામલે સંબંધિત તંત્રનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે નથી આવ્યો। મારું નામ શેખ તલહા છે। હું આજે વર્ષોથી નગરપાલિકા અનસ મોટર જે ડ્રેનેજ પંપ છે ત્યાં નોકરી કરતો હતો। આ ગયા મહિના 30 તારીખે મને બહારથી જાણવા મળ્યું કે મારી કોઈ જાણ મારો રેઝિગ્નેશન કે વગર મને કોઈ વોર્નિંગ આપ્યા વગર મારી જગ્યાએ બીજા કોઈ માણસને ત્યાં મૂકી દેવામાં આવ્યો। મને કોઈ જાણ કરવામાં ના આવી કે કશું કહેવામાં ના આવ્યું, કોઈ મારી વોર્નિંગ કંઈ નથી હતું, છતાંય મારી જગ્યાએ બીજા માણસને મૂકી દીધું ને મને જાણે નથી કરી। મારી નગરપાલિકા અધ્યક્ષ ને જે ઓફિસર હોય એમને નિમ્ર વિનંતી છે કે મારી જે નોકરી અનસ મોટર્સ પંપ પર હતી એ નોકરી મને પરત કરવામાં આવે। હું વર્ષોથી ત્યાં નોકરી કરતો હતો। અંદાજિત 8 વર્ષોથી હું ત્યાં નોકરી કરતો હતો। ના, મને કોઈ જાણ કે કશું વોર્નિંગ કોઈ કરવામાં નથી આવી। ના, મેં રિઝાઇન નથી મૂક્યું।